વાગરાનગર સહિત આજુબાજુના ગામના મુસ્લિમ લોકો દ્વારા કુંડાના તહેવારની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તાલાની યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત મનાવવામાં આવતા કુંડાના તહેવારની વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મમાં 4 ઇમામો થઈ ગયા, જેમાં હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રાબ નવાસા હઝરત ઇમામ હુસૈન, હઝરત જૈનુલ આબેદીન, હઝરત ઇમામ બાકર અને ચોથા હઝરત ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તાલા અન્હુ, જો ઇસ્લામી વર્ષના રજબ માસના મુસલમાન ચાંદ 22ની તારીખે આફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા, જેથી આ દિવસ તારીખને તેઓની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવે છે। આ તહેવારને કુંદાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર, દૂધ પાક અને પૂરી બનાવી વગેરે મીઠાઈઓ સાથે રાખીને તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરીને સગા સંબંધીઓ તેમજ મહોલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે। વહેલી સવારથી જ વાગરાનગરના મુસ્લિમ વિસ્તારોમાં કુંડાના તહેવારને લઈને ચહલ પહલ જોવા મળી હતી। નાના બાળકોથી લઈ મોટેરાઓ પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવર જવર કરતા નજરે પડ્યા હતા। આ તહેવાર ઉજવણી પ્રણાલિકા ઉપર નિયાઝ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે। વહેલી સવારથી વાગરાનગરમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો।